વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં કુદરતી વનસ્પતિ વિશે વાત કરતા હતા, જેની અંદર આપણે આ પ્રકરણમાં આવતા મોટાભાગના મુદ્દાઓ વિશે ચર્ચા કરી. એક આછી નજર મારી અને આપણે મુખ્ય મુદ્દા સુધી પહોંચીએ તો આપણે અત્યાર સુધી શું જોયું? આપણે જોયું કે વનસ્પતિ એ માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. પ્રાચીન શાસ્ત્રોથી શરૂઆત કરીને આધુનિક સમયમાં વૈજ્ઞાનિકો પણ વનસ્પતિના મહત્વને સ્વીકારે છે. ભારતની વનસ્પતિ ખૂબ વિવિધતા ધરાવે છે. એશિયામાં 4થું સ્થાન અને વિશ્વમાં 10મું સ્થાન એ ભારતીય વનસ્પતિ ધરાવે છે, જેની ચર્ચા આપણે કરી, જે ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણે વ્યાખ્યા જોઈ કે વૃક્ષના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે અને જે માનવીની સહાયતા વિના ઉગી નીકળે એમને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવું પણ જોયું કે વનસ્પતિમાં વિવિધતા રહેલી છે અને એનું કારણ એ ત્યાંનું ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ એ બધા પર આધારિત છે. જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો, મેદાન પ્રદેશો, આ બધા ભૂપૃષ્ઠને કારણે કાળી કાપાળ, રાતી, રણ પ્રકારની પર્વતીય પડખાવ, આવી બધી જમીન અલગ અલગ હોવાને કારણે, તાપમાન ઊંચું નીચું હોવાને કારણે, પૃથ્વીનો કયો ભાગ કયા અક્ષાંશમાં અને કયા રેખાંશમાં આવ્યો એ આધારિત, વરસાદનું પ્રમાણ ઓછું છે કે વધુ છે એના આધારે, અથવા જમીન કયા પ્રકારનું ભેજ ધરાવે છે, એ બધી બાબતોને આધીન વનસ્પતિમાં વિવિધતા રહેલી છે. ત્યારબાદ જોયું આપણે કે ભારતની અંદર લગભગ 5000 જાતિના વૃક્ષો થાય છે. આ ઉપરાંત એમાંથી 450 જાતિના વૃક્ષો વેપાર માટે શ્રેષ્ઠ છે, 15000 ફૂલ છોડ અને લગભગ વિશ્વના ઉત્પાદનના 6% છે. આ ઉપરાંત અપુષ્પક વનસ્પતિ, જેમાં પુષ્પ નથી તેવી વનસ્પતિ, જેમ કે હંસરાજ, શેવાળ અને કુંજાઈ. આપણા પ્રાચીન ગ્રંથ આયુર્વેદમાં 2000 ઔષધિઓનું વનસ્પતિનું વર્ણન કરેલું જોવા મળે છે. તો આમ ભારત એ ઔષધીય દ્રષ્ટિએ ખૂબ ધનાઢ્ય દેશ છે. ત્યારબાદ આપણે કુદરતી વનસ્પતિના પ્રકારો વિશે વાત કરતા હતા, જેમાં જોયું કે જે સમાન આબોહવાવાળા વિસ્તારો છે જ્યાં એક સમાન પ્રકારની વનસ્પતિ જ થાય છે, જે સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ પ્રદેશ કહેવામાં આવે છે, જેની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે. અને આ કુદરતી વનસ્પતિ પ્રદેશને મુખ્યત્વે 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા 5 ભાગો? આપણે જોયા કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો, ઘાસના મેદાનો અને મેંગ્રોવ જંગલ અથવા ભરતીના જંગલો. આ બધા વિશે પણ આપણે વિસ્તારથી વાત કરી અને જોયું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ કોને કહેવાય? તો પૃથ્વીનો એ ભાગ કે જે વધારે ગરમીવાળો છે અને જ્યાં વરસાદ વધારે પ્રમાણનો થતો હોય, તો એવા વિસ્તારના જંગલો કે જ્યાં 200 સેમી વધારે વરસાદ થતો હોય, 22 સેલ્સિયસ તાપમાન હોય, અને આવા જંગલો ભારતમાં કયા કયા સ્થળોએ આવ્યા, જેની આપણે વિસ્તારથી ચર્ચા કરી. આ ઉપરાંત કયા પ્રકારના વૃક્ષો થતા હોય છે અને સામાન્યતઃ ત્યાંના વૃક્ષોની વિશેષતા કેવી છે, જેના વિશે વાત કરીને આપણે એ પણ જોયું કે ત્યાં એક સાથે બધા વૃક્ષમાં પાન ખરતા નથી, હંમેશા વૃક્ષો લીલા રહે છે, માટે આ જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ખાસ યાદ રાખવાનું છે કે વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જંગલોનો બીજા પ્રકાર વિશે વાત કરતા હતા, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, જેમાં આપણે જોયું કે આ પ્રકારના જંગલો છે કે જ્યાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ પડતો હોય છે અને ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં જંગલો જોવા મળે છે. આ જંગલનું પ્રમાણ ભારતમાં સૌથી વધુ છે, જેમાં મુખ્યત્વે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો થતા હોય છે. આ વૃક્ષની વિશેષતા શું છે? તો 6 થી 8 અઠવાડિયા સમય દરમિયાન આ વૃક્ષો પોતાના પાંદડાઓ ખેરી નાખે છે. એટલે કે આ જંગલો એક મોસમ પ્રમાણે પોતાના પાંદડા ખેરે, એટલા માટે એમને મૌસમી જંગલ પણ કહેવામાં આવે છે. તો આ મુદ્દામાં પણ ખાસ યાદ રાખવું કે ખરાબ જંગલોને અન્ય એક નામે મૌસમી જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશેષતામાં ખાસ પાંદડાઓ ખેરી નાખે છે મોસમ પ્રમાણે, આ પ્રકારના વૃક્ષો થાય છે અને વિશેષ આબોહવા, તાપમાન ને વાતાવરણ આ પ્રકારનું છે. ત્યારબાદ આપણે જોયું
ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, જેના વિશે વાત કરતા હતા કે 70 સેમી કરતાં ઓછો વરસાદ પડે એટલે મોટા ભાગે ત્યાં કાંટાળી વનસ્પતિ થાય છે, જેમના મૂળ ઊંડા હોય છે, પાંદડા નાના હોય છે, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણીનું શોષણ ઓછું થાય અને આવા વૃક્ષો કેવા હોય છે? છૂટાછવાયા. બરાબર. મુખ્યત્વે આ ગુજરાતની અંદર, ઉત્તર પશ્ચિમ વિસ્તારોની અંદર, રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં વગેરે ક્ષેત્રોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે. અહીંયા બોરડી, થોર, બાવળ, ખીજડો આવા બધા પ્રકારના વૃક્ષો થાય. ત્યાર પછી આપણે હિમાલયની વનસ્પતિ વિશે વાત કરતા હતા કે જેને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી નાખ્યું. એક એવો ભાગ કે જેની સરેરાશ ઊંચાઈ 1000 મીટરથી 2000 મીટર છે, કે જે પશ્ચિમ બંગાળનો, ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તાર અને ઉત્તરાખંડના વિસ્તારોમાં જે જંગલોને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવાય, જ્યાં ચેસ્ટનટ અને ઓક નામના મુખ્ય વૃક્ષો થાય. આ ઉપરાંત હિમાલયના 1500 થી 3000 મીટર સુધીની ઊંચાઈવાળો વિસ્તાર કે જે દક્ષિણ ઢોળાવ હિમાલયનો અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો છે કે જ્યાં શંકુ આકારના શંકુદ્રુમ જંગલો આવ્યા, જ્યાં પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂન નામના વૃક્ષો થતા જોવા મળે છે. અને 3600 મીટરથી ઊંચો વિસ્તાર કે જ્યાં બરફની સીમા આવી જાય છે, કે ત્યાં અલ્પાઇન અને ટ્રુંડમાં ટૂંકું ઘાસ થાય છે. બરાબર ને, જે હિમરેખાની નજીકના વિસ્તારો છે ત્યાં. તો આ પ્રકારના જંગલો છે જ્યાં સિલ્વર અને જુનિફર બર્ચ નામના ઘાસ જોવા મળે છે. તો આમ હિમાલયની વનસ્પતિ વિશે પણ આપણે વાત કરી અને તમને એવું પણ કહેલું કે શંકુદ્રુમ જંગલ વિશે વારંવાર પૂછાતું એની વિશેષતા શું છે. તો ખાસ કે આ જંગલો શંકુ આકારના હોય, ડાળીઓ જમીન તરફ નીચે નમેલી હોય. ત્યાર તમને મેં આકૃતિ દ્વારા પણ દર્શાવેલું કે આ રીતે એમની ડાળીઓ છે જમીન તરફ નીચે હોય, જેથી કરીને જો બરફ પડે તો બરફ આસાનીથી નીચે સરકી જાય. આ ઉપરાંત એમનું પાંદડું કેવું હોય છે? તો કે વધારે પડતું અણીવાળું અને ચીકણું, જેથી કરીને પડેલો બરફ આસાનીથી નીચે સુધી પડી જાય. તો આ પ્રકારની એમની વિશેષતાઓ હતી. ત્યારબાદ આપણે ભરતીના જંગલો વિશે વાત કરતા હતા અને જોયું કે દરિયા કિનારે જે પાણી ભરાય અને ત્યાં જંગલો થાય એમને ભરતીના જંગલો અથવા મેંગ્રુવ જંગલ કહેવાય. બંગાળની ખાડીની અંદર, પશ્ચિમ બંગાળમાં, ગુજરાતના સાગર કિનારે આ જંગલો આવેલા છે. મુખ્ય વિશેષતા આ જંગલની ખાસ યાદ રાખજો કે આ જંગલોની અંદર સુંદરી અને ચેર નામના વૃક્ષ થાય છે. ભારતમાં આવેલું સૌથી મોટું મેંગ્રુવ જંગલ પશ્ચિમ બંગાળ એટલે કે ગંગા નદીના મુખ્ય ત્રિકોણ પાસે આવેલું છે. સુંદરવન નામ છે, જ્યાં સુંદરી નામનું વૃક્ષ વિશેષ પ્રમાણમાં થાય. અને આ સુંદરી નામનું વૃક્ષ છે એમાંથી બને છે હોડી, જેના વિશે પણ આપણે વાત કરી. ત્યારબાદ જંગલોની ઉપયોગિતા વિશે વાત કરતા હતા. પરીક્ષામાં ખૂબ મહત્વનો પ્રશ્ન, જંગલોની ઉપયોગિતા જણાવો. તો જોઈએ કે માનવ જાત માટે જંગલો અનેક રીતે ઉપયોગી છે. કઈ રીતે? તો ઇમારતી લાકડું મેળવવા માટે સાગસાલ, ફર્નિચર બનાવવા માટે. સુંદરવનમાંથી જે સુંદરી નામનું વૃક્ષ મળે એમાંથી હોડી બને, જે હમણાં વાત કરી આપણે. હિમાલયના ઠંડા પ્રદેશમાં જે દેવદાર મળે છે, ચીડ મળે છે, એમાંથી રમતગમતના સાધનો, ચા, દવા અને સફરજનની પેટીઓ બનાવવામાં આવે છે, ખોખા બનાવવામાં આવે છે. અતિ મહત્વનો પ્રશ્ન, ચીડના રસમાંથી બને છે ટર્પન્ટાઇન તેલ, ચંદનમાંથી સુગંધી તેલ અને સૌંદર્ય વધારવાની સૌંદર્યવર્ધક બનાવટો, વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા, જંગલમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ અને ઇતર મળે છે. આંબળા, બેહડા, હળદી જેવી ઔષધિઓ છે, સર્પગંધા, અશ્વગંધા જેવી ઔષધિઓ છે. અને આ જંગલોનું ઔષધીય મહત્વ ખૂબ રહેલું છે. કઈ ઔષધિ કયા રોગમાં કામ લાગે એના વિશે આપણે ચર્ચા કરેલી. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. તમે ચિત્ર જોઈ શકો ડિસ્પ્લે ઉપર. અલગ અલગ પ્રકારની ભારતમાં થતી ઔષધિ કયા પ્રકારના રોગમાં ઉપયોગી છે જેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરેલી. અને ત્યાર પછી આપણે એવું પણ જોયું કે ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી, આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. જંગલોમાં આદિવાસીઓની જીવિકા જાય છે અને જંગલો વન્ય પ્રાણીઓને રહેવા માટેનું આશ્રિત સ્થાન છે. તો આમ જંગલો છે એ ખૂબ ઔષધીય મહત્વ ધરાવે છે. પર્યાવરણીય મહત્વ વિશે પણ વાત કરતા હતા કે વરસાદ લાવવામાં, વાતાવરણને સમાન રાખે છે, ઓક્સિજન પૂરો પાડે છે, પૂરને અટકાવે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ભૂમિગત પાણીને જાળવી રાખે છે, રણને આગળ વધતું અટકાવે, પ્રદૂષણમાં ઘટાડો કરે છે, કુદરતી સૌંદર્ય વધારો કરે છે, જંગલો હવાને શુદ્ધ રાખે છે, કુદરતી આશ્રય સ્થાનો છે, સાહસક પ્રવાસન પ્રવૃત્તિ માટે ઉત્તમ છે. આ ઉપરાંત અભયારણ્યો, ઉદ્યાનો અને જીવ આરક્ષિત ક્ષેત્રો માટે પણ
અતિશય મહત્વના છે જંગલો. ત્યારબાદ આપણે વાત કરતા હતા જંગલોના સંરક્ષણ માટે સરકારે ખૂબ પગલાં ભર્યા. અત્યારે એવી તંત્ર ઊભું થયું છે, પ્રદૂષણ કે વનસ્પતિઓનું કપાવવું, જંગલોનું ઓછું થવું, માનવીની વસ્તી વધારો, આવી બધી બાબતોને કારણે જંગલોનો પુષ્કળ વિનાશ થઈ રહ્યો છે. જંગલો આડેધડ કપાઈ રહ્યા છે. તો એક એવી તંત્ર હતું કે જે ત્રણે એકબીજા સાથે સંકળાયેલા હોય, માનવ સમાજ, માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન. પરંતુ માનવીએ પોતાની જમીન મેળવવાની ભૂખ સૌથી મહત્વનું કારણ હતું, જેની આપણે ચર્ચા કરી ગયા કે જમીન મેળવવાની ભૂખને કારણે જ જંગલોનું સૌથી વધારે નુકસાન થયું. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગો નાખ્યા જે રહેણાંકથી દૂર નાખ્યા છે, શહેરીકરણ, બહુહેતુ યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી લાકડું બળતણ મેળવવા, ઝૂમ ખેતી, જંગલમાં લાગતી આગ, આ બધાને કારણે જંગલનો ખૂબ વિનાશ થયો. ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્રીન હાઉસ એટલે કે ગ્લોબલ વોર્મિંગ, વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, રણીકરણ, વન્યજીવોનું નિરાશ્રિત થવું જેવી કેટલી બધી એમના કારણે પરિણામોનો જન્મ થયો, જે દેશ માટે એક આપદારૂપ કહેવાય. અને છેલ્લે આપણે જોયેલું કે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય નીતિ અપનાવી અને એ નીતિ મુજબ દેશમાં 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, જ્યારે ભારતમાં માત્ર 23% છે અને ગુજરાતની અંદર માત્ર 10% છે. અને એમને અટકાવવા માટે સરકારે ખૂબ પ્રયત્નો કર્યા અને એક સંસ્થા છે જેનું નામ છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એ સંસ્થાએ તો ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડી જેવી વનસ્પતિઓને રેડ ડેટામાં જાહેરાત કરી, એટલે કે લુપ્ત થવાના આરે આવેલી વનસ્પતિ છે જેમાં સામેલ કરી. તો આ બધા પ્રકારના આપત્તિઓ અત્યારે જોઈ શકાય અને એનાથી બચવા માટે સરકારે કેટલાક ઉપાયો કર્યા છે, જેના વિશે આપણે વાત કરતા હતા. ચાલો જોઈએ. આપણે તમને ગયા છેલ્લા વિડીયોમાં ખૂબ ભાર દઈને કહેલું કે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે રાષ્ટ્રીય નીતિ ક્યારે જાહેર કરવામાં આવી. તો રાષ્ટ્રીય વન નીતિ ઈસવીસન 1952માં જાહેર કરવામાં આવી, જે ખાસ યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય વન નીતિ 1952માં. નવી રાષ્ટ્રીય વન નીતિ ઈસવીસન 1988, જ્યારે વનના સંરક્ષણ માટે વન સંરક્ષણ અધિનિયમ સંસદ દ્વારા 1980માં બનાવવામાં આવ્યું. તો આ ત્રણ બાબતો ખાસ યાદ રાખવી. રાષ્ટ્રીય વન નીતિ 1952, નવી રાષ્ટ્રીય વન નીતિ 1988 અને સંસદે વન સંરક્ષણ અધિનિયમ એટલે કે વન સુરક્ષાનો કાયદો ઈસવીસન 1980માં પસાર કર્યો. આગળ જોઈએ કે સરકારે જે વન સુરક્ષણ અધિનિયમ જાહેર કર્યો, જે અંતર્ગત વનનું સંરક્ષણ કરવામાં આવ્યું અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી અને એમાં જણાવ્યું કે જંગલોના સંરક્ષણ માટે કયા પગલાં ભરવા. તો જોઈએ. પ્રથમ, જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. કારણ કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, વ્યક્તિગત માલિકીની સર્વની સંપત્તિ છે, બધાની સંપત્તિ છે, સહિયારી મિલકત છે. એમનું સંવર્ધન કરશો તો આપણા માટે ફાયદાકારક છે. કારણ કે જંગલનું આપણે મહત્વ ભણી ગયા. ઘણી બધી રીતે જંગલો આપણને ઉપયોગી છે. પછી પર્યાવરણીય હોય, આર્થિક હોય, સામાજિક હોય કે ઔષધીય હોય, ખૂબ મહત્વની બાબત છે. એટલા માટે જંગલોનું સંવર્ધન કરવું જોઈએ. બંધારણની અંદર કલમ 51 આપેલી સૂચિઓમાં આપણી જે મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજો જે પાઠ્યપુસ્તકની અંદર પ્રથમ પાના ઉપર આપેલી હોય, તો એ મૂળભૂત ફરજો પણ એમાં પણ દર્શાવ્યું છે. તમે લોકોએ મૂળભૂત ફરજો વાંચી હશે તો કલમ 51 બંધારણમાં આપેલી મૂળભૂત ફરજોમાં જ નામની ફરજ છે, જંગલો, તળાવો, નદીઓનું રક્ષણ કરશું, સંવર્ધન કરશું અને વન્યજીવોનું રક્ષણ કરીશું. તો એ પણ આપણી ફરજમાં આવે છે કે જંગલોનું આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એમનું રક્ષણ કરવું, એમનો વધારો કરવો એ આપણી નૈતિક ફરજ છે. સૌપ્રથમ તો આપણે આ સમજણ કેળવવી જોઈશે. બીજું, વૃક્ષ છેદન અટકાવવું.
ગેરકાયદેસર વૃક્ષને કાપનારા લોકોને કડક સજા કરવી. તો વૃક્ષ છેદન અટકાવવું એટલે કે વૃક્ષોને કાપતા અટકાવવા. જે ગેરકાયદેસર રીતે વૃક્ષને કાપે છે એમને કડક સજા કરવી. એ નવી રાષ્ટ્રીય વન નીતિમાં રજૂઆત થાય. ત્યારબાદ છે ત્રીજું, વન મહોત્સવ, સામાજિક વનીકરણ વગેરે જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે અને સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ કરવું અને વૃક્ષોનું સંવર્ધન કરવું. જો વન મહોત્સવ જેવા કાર્યક્રમોનો અંદર બને ત્યાં સુધી વધારેમાં વધારે લોકોને ભાગ લેતા કરવા. જેટલા લોકો વધારે ભાગ લેશે એટલા જાગૃતિ વધશે, અને જેટલી જાગૃતિ વધશે એટલો વૃક્ષની અંદર વધારો થશે, જંગલોમાં વધારો થશે. તો સામાજિક વનીકરણ હોય કે વન મહોત્સવ હોય, આ પ્રકારના કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી વધારવી. આ ઉપરાંત જે પડતર જમીન છે, નદી છે, રેલવે કે સડકોની બંને બાજુમાં વૃક્ષનું વાવેતર કરવું. ત્યાર પછી ચોથો મહત્વની બાબત છે કે પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી અને પર્યાવરણને લગતા દિવસોની શાળામાં, સમાજમાં, દેશમાં ઉજવણી કરવી. જો શાળાના અભ્યાસક્રમમાં જ બાળપણથી જ વિદ્યાર્થીઓને એવું ભણાવવું કે જેથી કરીને જંગલોના મહત્વને સમજે અને વૃક્ષોનું વાવેતર કરે, એમને કાપતા અટકે. તો શાળાના અભ્યાસક્રમમાં બાબતોનો સમાવેશ કરવો. જેમ કે તમે ભણી રહ્યા છો તો અભ્યાસક્રમની અંદર બાબતોનો સમાવેશ કરવો, જેથી વિદ્યાર્થી નાનપણથી શીખે કે વૃક્ષો એ આપણું અનિવાર્ય અંગ છે, એમનું રક્ષણ કરવું જોઈએ. સમાજમાં આવી જાગૃતિ લાવવી જેથી કરીને જંગલોનું પ્રમાણ વધે અને બંધારણ કે સરકાર દ્વારા જાહેર કરાયેલા પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. અને ઘણા બધા દિવસો આપણે ઉજવતા હોઈએ છીએ. કયા કયા દિવસો ઉજવવા અથવા આપણે ઉજવીએ છીએ જેની વાત કરતો એક કોષ્ટક અહીં તમને આપ્યું છે, જોઈએ. જોડકા સ્વરૂપ જોડકાની અંદર કે અન્ય પ્રશ્નોત્તરીમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. એકવીસ માર્ચના દિવસે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ અને 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ. આ ખાસ તમારે યાદ રાખવા પડશે. બધા દિવસો કયા તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે, જેમાં એક આખો મહિનો જુલાઈ મહિનો વન મહોત્સવ ઉજવવામાં આવે છે. બરાબર, જે સમયે ચોમાસું હોય છે. પરીક્ષાની અંદર અત્યાર સુધીમાં સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન હોય તો એ છે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. આ ઉપરાંત પૃથ્વી દિવસ પણ 1-2 વખત અને વન દિવસનો એકાદ વખત પૂછાયેલો પ્રશ્ન છે, પણ સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ જે ઉજવાતા હોય છે. તો આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ આગળ જોઈએ. પાંચમો મુદ્દો, જંગલોમાં આગ ન લાગે એમની તાકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. શમન કરવું એટલે કે બુઝાવવું, ઓલવવું, શાંત કરવું. જંગલમાં આગ ન લાગે એની ખાસ કાળજી રાખવી. જો આગ લાગે તો એમને ઓલવવા માટેની, બુઝાવવા માટેની વ્યવસ્થા કરવી. આપ જાણો છો થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં જે આગ લાગી, જેની અંદર ઘણા બધા સમય સુધી આગને કાબૂમાં ન લઈ શક્યા અને કરોડોની સંખ્યામાં વૃક્ષો અને વન્યજીવોનો જીવ ગુમાવ્યો. તો આવા પ્રશ્ન ન ઊભા થાય એ માટેની પૂર્વ તૈયારી રાખવી. જંગલમાં આગ ન લાગે અને જો લાગે તો એમને શમન કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરવી, જેથી મહાવિનાશથી બચી શકાય. ત્યારબાદ છઠ્ઠું, ઉર્જા મેળવવામાં ઉપયોગ લેવામાં આવતા લાકડાના બદલે સૌર ઉર્જા, બાહ્ય ઉર્જા, પવન ઉર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો. જો આપણે શહેરોમાં તો ખૂબ ઓછું પ્રમાણ છે, પરંતુ ગામડામાં મોટા ભાગે રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે લાકડા કે બળતણનો ઉપયોગ થઈ રહ્યો છે
એમની જગ્યાએ અન્ય સ્ત્રોતો વાપરવા, જેમ કે લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, સૂર્યના પ્રકાશમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે એને સૌર ઉર્જા કહેવાય. તે સોલાર પ્લેટ દ્વારા હોય છે. તો સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. બાયો ઉર્જા, જેને આપણે બાયોગેસ કહીએ, ગોબર ગેસ કહીએ છીએ, બરાબર. ગાયો, ભેંસો કે મળમૂત્રમાંથી બનાવવામાં આવતો ગેસ કે જેનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને બાયો ઉર્જા કહીએ છીએ. આ ઉપરાંત પવન ઉર્જા, પવન દ્વારા જે ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે તે પવનચક્કી દ્વારા મોટાભાગે ઉર્જા પ્રાપ્ત કરતા હોઈએ તો એ પવન દ્વારા મેળવેલી ઉર્જા વગેરે જેવા ઉર્જાના પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો. જો પુનઃ પ્રાપ્ય એટલે ફરીથી મળી શકે તેવા, એકવાર વાપર્યા બાદ પણ ફરી વખત મળી એને પુનઃ પ્રાપ્ય કહેવાય છે. તમે લોકો 10મા ધોરણમાં ભણશો કે ખનિજોના પ્રકારો કેટલા છે, તો 2 પ્રકારો હશે. પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્યના વર્ગીકરણ અલગ અલગ પ્રકાર હશે. ધાતુમય ખનિજો હશે, અધાતુમય ખનિજો પણ હશે, પરંતુ એક દ્રષ્ટિએ એની પ્રાપ્યતાના આધારે એમને 2 ભાગમાં વહેંચેલા, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. સંસાધનો કેટલા પ્રકારના, તો 2 પ્રકારના, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. પુનઃ પ્રાપ્ય કોને કહેવાય? કે જેને તમે ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગમાં લઈ શકો એને કહેવામાં આવે છે પુનઃ પ્રાપ્ય. અને જેનો ઉપયોગ કર્યા બાદ એમને ફરી ઉપયોગમાં લઈ શકતા નથી એ પુનઃ પ્રાપ્ય. જેમ કે ચલો કોલસો પુનઃ અપ્રાપ્ય છે. એકવાર વાપર્યા બાદ ફરી કોલસો આપણને મળતો નથી. એની જેમ પેટ્રોલ છે, ડીઝલ છે, એ વસ્તુનો એકવાર ઉપયોગ થયા બાદ ફરી વખત એ મળવા એ નથી મળતા, અથવા તો એ ખૂટ નથી, ખૂટી જાય એવા છે. જ્યારે સૌર ઉર્જા, બાહ્ય ઉર્જા, પવન ઉર્જા આ બધા સંસાધનો પુનઃ પ્રાપ્ય છે. સૂર્યપ્રકાશ ક્યારેય ખૂટતો નથી, પવન ક્યારેય બંધ થતો નથી, બરાબર ને. બાહ્ય ઉર્જા આપણે ગમે ત્યારે સર્જ બનાવી શકીએ વધારાની વસ્તુમાંથી. તો આમ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, જે અખૂટ ઉર્જા સ્ત્રોતો છે, જે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે, એમનો ઉપયોગ કરવો જેથી કરીને લાકડાની બચત થાય. અને લાકડા બચશે તો આપોઆપ વૃક્ષો કપાતા અટકશે. તો નવી રાષ્ટ્રીય વન નીતિમાં આ બાબતની પણ વિશેષ કાળજી રાખવાનું કહેવામાં આવ્યું. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો, પ્રસાર અને પ્રચારના માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે જાગૃતતા આપવી. પ્રચાર અને પ્રસાર. પ્રચાર કરવો એટલે કે લોકો સુધી માહિતી પહોંચાડવી. પ્રસાર કરવો એટલે એક પાસેથી બીજા પાસે ફેલાવો કરાવવો. પ્રસાર અને પ્રચારના માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જેથી કરીને લોક જાગૃતિ વધે અને જંગલોની કાપણી અટકે. તો આવી કેટલીક બાબતોમાં વિશેષ ધ્યાન આપવામાં આવે તો જંગલોનો વિનાશ અટકાવી શકાય. અને આ માટે સરકારે પણ કેટલાક પગલાં ભર્યા અને આપણે પણ કેટલાક પગલાં ભરવા જોઈએ. તો જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ? તો પહેલી જ વસ્તુ સૌથી મહત્વની આપણા જીવનને અનુલક્ષીને કે આપણે સમજદાર થઈએ, અન્યને સમજાવીએ, આપણે વૃક્ષ ન કાપીએ અને અન્યને કાપતા અટકાવીએ. આ બાબતો પર વિશેષ ભાર આપવામાં આવશે તો જંગલનું પ્રમાણ ચોક્કસ રીતે વધશે. તો આ બધી બાબતો પર વિશેષ ધ્યાન આપવું. અને ત્યારબાદ આગળ જોઈએ. તમને આટલું જાણવું ગમશે. વૈશ્વિક લોક જાગૃતિ લાવવા માટે 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરાયું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે વિશ્વ વન વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. સામાજિક વનીકરણ એટલે શું? હમણાં આપણે એક શબ્દ આગળ જોયો કે વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી. તો સામાજિક વનીકરણ કહેવાય કોને? તો પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીનમાં વૃક્ષનું વાવેતર કરવું, જેને કહેવામાં આવે છે સામાજિક વનીકરણ. પર્યાવરણ અને સમાજ અને ગામડું આ બધાનો વિકાસ થાય અને વિકાસનો થાય અને સૌની મદદ થઈ રહી, એકાબીજાને મદદ મળી રહી
આવા હેતુથી જે પડતર જમીન છે ત્યાં જંગલોનું વાવેતર કરવું, જે જંગલો છે એનું સંરક્ષણ કરવું, આને કહેવામાં આવે છે સામાજિક વનીકરણ. જે જંગલો છે એમનું રક્ષણ કરવું અને જે પડતર જમીન છે એના સર્વે સાથે મળીને જંગલનું વાવેતર કરવું, આને સામાજિક વનીકરણ કહેવાય. અને જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે જંગલ સંશોધન સંસ્થા કે જે જંગલ વિષયક સંશોધન કરે ક્યાં આવેલી છે? તો એ દહેરાદૂનમાં આવેલી છે. ખાસ યાદ રાખજો, જંગલ સંશોધન સંસ્થા જે જંગલ વિષયક સંશોધન કરે એ દહેરાદૂન આવેલી છે. તો જંગલોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના આવા પગલાઓ ભરાયા છે. તો આ હતી કુદરતી વનસ્પતિ વિશેની વાત. ફરી વખત કુદરતી વનસ્પતિ, એમના પ્રકારો શેના આધારે પાડી શકાય, ભારતમાં કયા પ્રકારની વનસ્પતિઓ થાય છે, કયા પ્રકારના જંગલોમાં કયા પ્રકારની વનસ્પતિ થાય, ત્યારબાદ જંગલોની ઉપયોગિતા, જેમાં પર્યાવરણીય ઉપયોગિતા, આર્થિક ઉપયોગિતા અને સામાજિક ઉપયોગિતા વિશે આપણે વાત કરી. ત્યાર પછી જંગલોના સંરક્ષણ માટે કયા પગલાં ભરવા જોઈએ, સરકાર દ્વારા કયા પગલાઓ ભરવામાં આવ્યા, જેના વિશે આપણે વાત કરી. અને નવી રાષ્ટ્રીય વન નીતિ મુજબ જંગલોનું રક્ષણ કરવા માટે અથવા જંગલોનું સંરક્ષણ કરવા માટે શું શું કરવું જોઈએ, જેના વિશે પણ આપણે વિગતે માહિતી મેળવી. તો આ બધી બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે. ખાસ કરીને કઈ તારીખે કયા દિવસો ઉજવવામાં આવે છે એ અવારનવાર પરીક્ષામાં જોડકા સ્વરૂપે કે કોષ્ટક સ્વરૂપે આવતું હોય તો એ પણ યાદ રાખવાનું છે. આ ઉપરાંત મુખ્ય બાબતોની અંદર જે 5-6 પગલાઓ આપણને આપ્યા છે કે આ બાબતોમાં ખાસ કાળજી રાખવામાં આવે તો જંગલોનું પ્રમાણ બચાવી શકાય. અને આ ઉપરાંત છેલ્લે આટલું જાણવામાં મહત્વની 2 બાબતો જોઈ કે 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ અને દહેરાદૂનમાં આવેલી છે જંગલ વિષયક સંશોધન કરતી સંસ્થા. તો આમ જંગલોને બચાવવા માટે સરકાર દ્વારા આટલા પગલાં ભરવામાં આવ્યા. પણ મેં અગાઉ કીધું એમ જંગલોને બચાવવા માટે સૌથી સરળ ઉપાય, સૌથી પ્રથમ કે આપણે ખુદ જાગૃત થઈએ, આપણે ખુદ જંગલો બચાવીએ, જંગલોનું વૃક્ષોનું વાવેતર કરીએ, ખોટી રીતે કે જંગલોને કાપતા લોકોને અટકાવીએ, ગેરકાયદેસર કામ કરનારા લોકોને સજા અપાવીએ. આપણે જાગૃત થઈએ, અન્યને જાગૃત કરીએ, આપણે જંગલ બચાવીએ, અન્યને પણ જંગલ કાપતા અટકાવીએ, આપણે વૃક્ષો વાવીએ અને અન્ય પાસે વવડાવીએ. આ પ્રકારના પગલાં જો આપણા દ્વારા ભરવામાં આવે તો જંગલોનું સારી રીતે સંવર્ધન થશે, સારી રીતે વિકાસ થશે, જંગલોમાં સારો એવો વધારો થશે. તો આમ જંગલોને બચાવવા માટે આ પ્રકારના પગલાઓ ભરવા જોઈએ. તો અહીંયા આપણે આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ અને આપણું આ પ્રકરણ કુદરતી વનસ્પતિ પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં નવા પ્રકરણ સાથે આપણે મળીશું. ધન્યવાદ.